નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામે અને આપણે વાત કરશું આજે આટકોટિયા એગ્રો ટેકનોલોજીની ઓર્ગેનિક દવાની. તો આ આપણે દવા છે તમને પહેલાં નજીકથી બતાવી દઈ. આ દવા છે વ્હાઇટ આઉટ સુપર, જે ખેડૂત મિત્રે હાથમાં પકડી રાખી છે. આનું 40 ml પ્રમાણ છે. લીલી પોપટી, મોલોમસી, ચૂસિયા, ગોરો એમાં કામ કરે છે. ઓર્ગેનિક દવા છે, એમાં કોઈ કેમિકલ નથી, કોઈ બાયો નથી. અને આ છે અલ્ગા એકવા, આ સીવીડ છે, હોર્મોન છે અને આ નરવાઈની દવા છે અને આ કપાસની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એના માટેની વસ્તુ છે. આનું પણ 40 ml પ્રમાણ છે. તો હવે આપણે આ દવાનો છંટકાવ આ 3 આયરમાં છાંટેલો છે. આ 1 આયર, આવડિયા 2 આયર અને આ 3 આયર. આ 3 આયરમાં દવા છાંટેલી છે. હવે તમે જોઈ શકો છો આ આયરમાં દવા છાંટેલી છે અને આમાં નથી છાંટેલી. આ આખો ઘેરો તમે જુઓ, આ દવા છાંટ્યા વગરનું છે અને આ છાંટેલું છે. જુઓ આનો ડિફરન્સ જુઓ. અને દવા આપણે ક્યારે છાંટી હતી? 12/9/2025. જ્યાં ચિઠ્ઠી છે દામજીભાઈ ગોવિંદભાઈ સાણી, 12/9/2025 આની ચિઠ્ઠી છે. તો વડીલ, તમારું આખું નામ બોલો. દામજી ગોવિંદભાઈ સાણી, હા, ગામ તણસવા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. તમારા મોબાઈલ નંબર 972417 પાછા બોલો જઈ. 972417 હા 4864. હવે આપણે 12/9 દવા છાંટી હતી. આજે 14 તારીખ છે, 1 મહિનો ને 2 દિવસ થયા અને આપણે આ 3 આયરમાં દવા છાંટી હતી, બરોબર છે. આ પહેલી આયર છે, આવડિયા બીજી આયર છે અને આ ત્રીજી આયર છે. આ 3 આયરમાં આપણે દવા છાંટી હતી અને આ પ્લોટ જે છાંટ્યા વગરનો છે. તો હવે ખેડૂત મિત્ર તમે બોલો કે તમને આ દવાનો ફાયદો શું થયો? અમને આ ફાયદો થયો. ફૂલ જીંડવા લીલું ઝાડવું થઈ ગયું, ફૂલ મસ્તી મસ્તો બધું વહી ગયું. આ દવા છાંટવાનો અમને ફાયદો થયો. ઓ આપણે જે છાંટ્યું છે ને નથી છાંટ્યું એમાં શું ફેરફાર છે? એમાં ફેરફાર છે, એમાં સુવણી છે, એમને રહી ગઈ છે. આ દવા આપણે બહુ ફાયદો મળ્યો છે. નથી છાંટ્યું ને છાંટ્યું એમાં તમને અલગ શું લે, જોવા શું મળે, ફાયદો શું મળે, અલગ શું મળે? આમાં આપણે છે પાંદડા બધા ફૂલી ગયા છે, ઉમારી કુકર રહી ગયું. હા, આમાં ચાપવાની સંખ્યા કેવી છે, ઓમાં કેવી છે? આપણે જે દવા છાંટીએ એમાં ચાપા વધારે છે, એમાં થોડા ઓછા છે. અને આમાં ચૂસિયા કેવા છે, ઓમાં ચૂસિયા કેવા છે? આપણે ચૂસિયા હવે કોક છે નહીં, ઓમાં થોડોક દેખાય છે. અને આમાં કુકડ કેવો છે, ઓમાં કુકડ કેવો છે? ઓમાં કુકડ છે નહીં, ઓમાં થોડો થોડો છે. હા, તો આ તમે જોઈ શકો છો 1 મહિનો થયો. આમાં ચાપવાની સંખ્યા વધારે છે, ફૂલની સંખ્યા વધારે છે. આની માથે વરસાદ વયો ગયો, 1 મહિનાનું રિઝલ્ટ છે, 1 મહિનો 2 દિવસ થયા. તો આજની તારીખે આજે છાંટેલી આપણે આયરું છે, તમે જોઈ શકો છો. આ બધી છાંટેલી આયરું છે, જો તમે જોઈ શકો. તમને આમ નામ બતાવું. આ ખેડૂત મિત્ર આપણે ઊભા છે. જા 1 આયર, પછી આ બીજી આયર, આ ત્રીજી આયર અને આ છાંટ્યા વગરની આયરું. હવે તમે જોઈ શકો છો આ છાંટ્યા વગરની આયરું છે. આ જુઓ છાંટ્યા વગરની છે. આ આખો ઘેરો છાંટ્યા વગરનો છે. અને આ જુઓ ડિફરન્સ નરી આંખે દેખાય છે. એટલો લાઇટિંગમાં ફેર પડે. આમાં ફૂલની સંખ્યા વધારે છે, આમાં ફૂલની સંખ્યા ઓછી છે. આ તમને લીલી દેખાય, જો આ 3 આયરું છે તમને લીલી દેખાશે. આ જો આ છાંટેલી છે લીલી દેખાય અને આ પ્લોટ જો ડીમ દેખાય. આમાં ફૂલની સંખ્યા ઓછી છે, આમાં જોઈ શકો ફૂલની સંખ્યા વધારે છે. તો આનું રિઝલ્ટ છે. તો ખેડૂત મિત્ર આ દવા તમને કેવી લાગી? સારી લાગી. અને તમે 5 ખેડૂતને ભલામણ કરશો આ દવા છાંટ્યા જેવી ખરી? તમને રિઝલ્ટ સારું આવ્યું? તમને આનાથી સંતોષ છે? આ તો ભલે કંઈ વાંધો નહીં. રામ રામ, જય હિન્દ, જય ભારત.